ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે, પરંતુ આ બધાની વચ્ચે ભારતીય જનતા પાર્ટીમાં ક્યાંક આંતરિક ડખા ચાલતા હોય તેવો માહોલ તો આપણે જોયો જ હતો. પરંતુ હવે આ બધાની વચ્ચે અત્યાર સુધી જે નિવેદનોના કારણે ચર્ચામાં રહેતા એવા નીતિન પટેલનો ગઈકાલે વધુ એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં તેમણે કેટલાક રાજકીય નેતાઓને દલાલી કહ્યા હતા. અને હવે આને જ લઈને નીતિન પટેલ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે. પોતાના સોશિયલ મીડિયાના મારફતે આ ખુલાસા કરતા તેમણે શું કહ્યું હતું તે દરેક વાત કરીશું આ વિડીયોમાં. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાતમાં 16 ફેબ્રુઆરીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે. આ બધાની વચ્ચે ભારતીય જનતા પાર્ટીના જેટલા પણ નેતાઓ છે તે લોકોના એક બાદ એક બફાટ સામે આવી રહ્યા છે. આની પહેલા પણ આપણે નૌકાબેન પ્રજાપતિને સાંભળ્યા હતા, તેમને પણ અનામતને લઈને એક બફાટ કર્યો હતો. પરંતુ તે બાદ હવે જે પૂર્વ નાયબ મુખ્યમંત્રી ગણાય છે તેવા નીતિન પટેલ દ્વારા પણ એક બફાટ કરવામાં આવી ગયો હતો. તેમણે જાહેર મંચ ઉપરથી રાજકીય નેતાઓ હોય કે પછી વિરોધીઓને તો બરાબરનું એક સંભળાવ્યું હતું, વાત કહી હતી. પરંતુ હવે આને જ લઈને નીતિન પટેલ દ્વારા એક સૌથી મોટો ખુલાસો કરવામાં આવ્યો છે પોતાના જ સોશિયલ મીડિયાના મારફતે. જો વાત કરવામાં આવે આ ખુલાસા વિશે તો તેમના દ્વારા લખવામાં આવ્યું છે કે કડીના ડરણ ગામના કેળવણી મંડળના કાર્યક્રમમાં મેં જે વાત કરી છે એ બધા જ જમીન દલાલોને લાગુ પડતી નથી. અહીં સાફપણે લખવામાં આવ્યું છે કે જે તે જમીન દલાલોની વાત કરવામાં આવી છે તે દરેક વાત જમીન દલાલોને લાગુ પડતી નથી. તે બાદ લખવામાં આવ્યું છે પરંતુ પક્ષના હોદ્દા ઉપર રહીને પક્ષનું નામ વટાવીને પોતાના અંગત સ્વાર્થ ખાતર કામો કરાવી લે છે એવા કેટલાય લોકો માટે કહું છે. કોંગ્રેસની સરકારોમાં પણ આવા લોકો હતા જ અને તે પણ બધા જાણે જ છે. એટલે આ વિષયને લઈને કોંગ્રેસના નેતાઓ મેદાને આવ્યા હતા. ગઈકાલે પણ આપણે અનેક એવી પ્રતિક્રિયાઓ જોઈ હતી કોંગ્રેસના નેતાઓની. પરંતુ હવે અહીંયા આજે નીતિન પટેલ દ્વારા પણ વાત કરવામાં આવી છે કે આવા ઘણા બધા એવા લોકો પણ હતા જે કોંગ્રેસમાં પણ રહી ચૂક્યા છે અને તે લોકો પણ આવા જ કામ કરે છે. જો વાત કરવામાં આવે નીતિન પટેલના નિવેદન વિશે તો તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે હવે જેટલા પણ રાજકીય નેતાઓ છે તે દલાલી તરફ વળી રહ્યા છે, એટલે કે તે લોકોને દલાલી નામનો ઉપયોગ કરીને સંબોધ્યા હતા અને તે બાદ વિરોધીઓ તેની સાથે અધિકારીઓને પણ તેમના દ્વારા આડે હાથે લેવામાં આવ્યા હતા. કહેવામાં આવ્યું હતું કે જે પ્રમાણે અત્યારે હાલ લોકો ભાજપના કાર્યકર્તાઓ ભાજપના નેતાઓના નામ આપીને પોતાના અંગત સ્વાર્થ સંતોષવાની વાત કરતા હોય છે, એટલે કે પોતાનું અંગત કામ કરતા હોય છે, તેને લઈને નીતિન પટેલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું અને તેને જ લઈને તેમના દ્વારા ખુલાસો પણ કરવામાં આવ્યો છે કે પોતાનું નામ વટાવીને એટલે કે પક્ષનું નામ વટાવીને પોતાના અંગત સ્વાર્થના ખાતરો કામ કરાવી લે છે તે લોકો માટે તેમને આ વાત કહી હતી તેવું તેમને અત્યારે હાલ એક નિવેદન આપવું પડ્યું છે પોતાના સોશિયલ મીડિયાના મારફતથી. કારણ કે જ્યારથી જ નીતિન પટેલનું આ નિવેદન સામે આવ્યું હતું ત્યારથી સમગ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલ જોવા મળી હતી. એક બાદ એક રાજકીય નેતાઓ હોય, કોંગ્રેસના હોય કે પછી આમ આદમી પાર્ટીના નેતાઓ હોય, તે લોકો એક બાદ એક તેમની પ્રતિક્રિયા આપતા સામે આવ્યા હતા. પરંતુ હવે નીતિન પટેલ દ્વારા આ વિષયને લઈને તેમના દ્વારા જે બોલવામાં આવ્યું હતું તેને જ લઈને સૌથી મોટો ખુલાસો કરી દેવામાં આવ્યો છે. સૌથી પહેલા તો આમ આદમી પાર્ટીના ઈસુદાન ગઢવી છે, તેમને સાંભળીએ કે તેમને આ વિષયને લઈને શું કહ્યું હતું. જે રીતે માનનીય નીતિનભાઈનો એક વિડીયો વાયરલ થયો છે અને એમાં એમણે દિલની વાત કીધી છે, એ વાત સાચી છે કે ભાજપના કેટલાક હોદ્દેદારો લાભાર્થીઓ બની અને અત્યારે લાભ લઈ રહ્યા છે. અમે તો વારંવાર કહીએ છીએ કે ભાજપના હોદ્દેદારો છે, જે જવાબદારો, જે સ્કૂટર અપાતા ને અત્યારે ફોર્ચ્યુનરો લઈને ફરે છે, એ ભાજપ સત્તામાં છે એનો દુરુપયોગ કરીને અધિકારીઓને ધમકાવીને ખોટા કામ કરાવડાવીને રૂપિયાવાળા બન્યા છે. નીતિનભાઈ કીધું ખોટું નથી. આ જમીનોના દલાલો છે, આ રાજ્યના દલાલો છું તો એમ કહું છું કે ભાજપના નામે સત્તાનો દુરુપયોગ કરીને અધિકારીઓ પર ખોટા કામોનો પ્રેશર કરીને ખોટા કામો કરાવડાવીને રૂપિયા ભેગા કરે છે. ગુજરાતને લૂંટવાના કામ કરે છે ભાજપના કેટલાક હોદ્દેદારો. અને આ નીતિનભાઈની વાત એકદમ સાચી છે કે ભાજપમાં મોટા ભાગના અત્યારે છે લોકો એ લાભાર્થીઓ છે. એને ગુજરાતથી કે દેશની જનતાની, ગુજરાતના રાજ્યની જનતાને કંઈ પડી જ નથી. પોતાના ઘર ભરવા છે, પોતાના ઘર ભરવા માટે અધિકારીઓ પાસે, કારણ કે સત્તા છે, સત્તામાં અધિકારીઓને દબાવી ખોટા કામો કરાવડાવી અને દલાલીઓ ખાઈને મોટા થયા છે. આ ખૂબ જ ચિંતાનો વિષય છે. ભાજપે એના હોદ્દેદારો પાસે જે ગુજરાતને લૂંટવાનું કામ કરે છે એ ભાજપ સરકારે બંધ કરાવવું જોઈએ એવી અમારી માંગ છે.
એટલે એક તરફ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે અને બીજી બાજુ નીતિન પટેલ દ્વારા આજે શબ્દો બોલવામાં આવ્યા હતા વિરોધીઓને જે બરાબરના જાહેર મંચ ઉપરથી ખખડાવવામાં આવ્યા હતા તેને જ લઈને તેમના દ્વારા હવે એક નિવેદન આપવામાં આવ્યું છે એટલે કે એક ખુલાસો કરવામાં આવ્યો છે કે તેમને જે તે વ્યક્તિને પેસિફિક રીતે નથી કહ્યું પરંતુ તેમને દરેક લોકોની આ વાત કરી છે અને ખાસ કરીને તેમને પોતાના ટ્વીટમાં કોંગ્રેસને પણ ટાંકીને આ વાત લખી હોય તેવું પણ લાગી રહ્યું છે કારણ કે જ્યારથી તેમનું નિવેદન સામે આવ્યું હતું ત્યારથી અનેક એવા કોંગ્રેસના લોકો હોય કે પછી વિપક્ષના લોકો એક બાદ એક રાજકીય નેતાઓની પ્રતિક્રિયા સામે આવવા માંડી હતી ત્યારથી જ લઈને તેમને હવે અહીં કોંગ્રેસનું પણ નામ ખાસ કરીને લખ્યું છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર